તો અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા કોઈ પણ વિઘ્ન વિના સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી, જેમાં દેશના કુલ 12 રાજ્યોમાંથી 516 સ્પર્ધક ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સ્પર્ધા પૂર્ણ થયા બાદ વિજેતા સ્પર્ધકોને ધારાસભ્ય તેમજ શહેર ભાજપ પ્રમુખ દ્વારા ઇનામ અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું। જેમાં સિનિયર ભાઈઓની કેટેગરીમાં વલસાડના વસાવા અનિલે 58.16 સેકન્ડમાં ગિરનારના 5500 પગથિયા ચડી અને ઉતરીને પ્રથમ ક્રમાંક મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી। ત્યારે સિનિયર ગર્લ્સમાં ઉત્તર પ્રદેશની તામસી સિંહે 32.14 સેકન્ડમાં 2200 પગથિયા ચડી અને ઉતરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું, એટલે કે 32 મિનિટ અને 14 સેકન્ડનો તેમણે સમય લીધો હતો। ત્યારે આ સ્પર્ધામાં કોઈ રેકોર્ડ તૂટ્યો ન હતો। વિજેતા અનિલે જણાવ્યું કે સતત પ્રેક્ટિસના કારણે આજે તેને સફળતા મળી છે અને તે ખૂબ જ ખુશ છે। જ્યારે તામસીજીએ 6ઠ્ઠી વખત પ્રથમ સ્થાન મેળવ્યાની ખુશી વ્યક્ત કરી અને જણાવ્યું કે આ પ્રમાણપત્ર ભવિષ્યમાં નોકરી માટે ઉપયોગી સાબિત થશે। ગયા વર્ષે બી રમેલો પણ 11-12 નંબર હતો। પછી એના પછી મેં એવું વિચાર્યું કે નેક્સ્ટ યર આવીશ તો એવું કરીને જઈશ કે ફર્સ્ટ નંબર આવે। એવી રીતના મેં મહેનત કરતો હતો। સવારેથી સાંજે અલગ અલગ જગ્યાએ જઈને હિલ રનિંગ કરતો હતો અને એના પ્રમાણે પછી મેં પ્રેક્ટિસ ચાલુ કરી કે બીજી વખત ઇવેન્ટ થાય ગિરનાર તો એમાં મારો ફર્સ્ટ રેન્ક આવે એવી મેં આશા લઈને પ્રેક્ટિસ કરતો હતો। અને અહીંયા આવીને જોયું તો જેવું નામ બોલાયું તો બહુ ખુશીનો આનંદ થયો। बहुत अच्छा लगा। अच्छी व्यवस्था थी, सब कुछ थी, बट अभी इस बार मौसम चेंज था या कुछ वो था, ऊपर इन्होंने पानी लेकर मुझे खुद चक्कर आ रहा था। मैं अभी 30 मिनट से डाउन लगा देती, बट पानी की बहुत गला इतना ज़्यादा सूख रहा था, मैं बीच में 2-3 जगह रुकी। उसके बाद मैंने फिर भी 32 मिनट 40 सेकंड में पूरा की। उसके लिए बहुत अच्छा लगा मुझे, मैं बहुत खुश।